સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ જિલ્લા ભાજપે લીધા આકરા પગલાં। દાહોદ જિલ્લામાં 7 જેટલા કાર્યકર્તાઓને પક્ષ પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી દૂર કરાયા, જ્યારે 3 પક્ષ છોડીને અન્ય પક્ષમાં ઉમેદવારી કરનાર 3 સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા। કાઈદ ચુનાવાલા, અરવિંદ ચોપડા, દર્શન ચોપડા, અહેમદ ચાંદ, અશ્વથબેન દલાલ, કિંજલ પરમાર અને દિલીપ સોલંકીને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરાયા, જ્યારે લક્ષ્મણ રાજગોર, આશિષ લાલપુરવાલા અને માસુમા ગરબડાવાલાના તાત્કાલિક અસરથી રાજીનામા લઈ લેવામાં આવ્યા। એટલું જ નહીં, જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયાને પણ દૂર કરાયા છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લા ભાજપે પણ કરી કાર્યવાહી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર 13 જેટલા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા। પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકી સહિત 13ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા, જેમાં કોડીનાર તાલુકાના 6, તાલાલા તાલુકાના 2, વેરાવળ તાલુકાના 3 અને સુત્રાપાડા તાલુકાના 2 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા।